વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોને આજે અંદર અને બહાર બંને પક્ષે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। આજરોજ વડોદરા મહાનગર સેવા સદનના સફાઈ કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે મેયર ભરત ડાંગરને ઘેરાવ કર્યો હતો અને મેયરની ગાડી આગળ સૂઈ જઈ ભારે વિરોધ કર્યો હતો। વડોદરા મહાનગર સેવા સદનનો અનઘટ વહીવટ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સેવા સદનના અધિકારીઓ અને સત્તાધીશો નગરજનો તેમજ સેવા સદનના હંગામી કર્મચારીઓ સાથે કૂટનીતિ અપનાવી તેમને હેરાન કરી રહ્યા છે। સેવા સદનના હંગામી ધોરણે કામ કરતા સફાઈ કર્મચારીઓ પણ આ કૂટનીતિનો ભોગ બની રહ્યા છે। આજરોજ આ સફાઈ કર્મચારીઓએ સેવા સદનની કૂટનીતિ સામે લાલ આંખ કરી હતી અને સફાઈ સેવકોએ સેવા સદન ખાતે પહોંચી મેયર ભરત ડાંગર વિરોધી ગગનભેદી નારા લગાવ્યા હતા અને મેયર ભરત ડાંગરનો ઘેરાવ કરી તેમની ગાડી આગળ સૂઈ જઈ હંગામી સફાઈ સેવકોને કાયમી કરવાની માંગ કરી હતી। ગુરુવાર સુધીનો સમય આપે છે, શુક્રવારે આત્મવિલોપન તમને ચીમકી આપે છે। અમે સેવા સદનમાં એની માટે આવેલા 31 દિવસના દિવસે અમને રંજનબેન ભટ્ટ અને મેયરશ્રીએ અમને વિશ્વાસ આપ્યો હતો, જે અમે રજૂઆત કરી હતી કે 11 મહિનાનો કરાર તમે નાબૂદ કરજો। અગર જો તમે 11 મહિનાનો કરાર કરશો તો અમે સામૂહિક વિલોપન કરીશું ફેમિલી સાથે। છતાં બી એમને વિશ્વાસ આપીને અમારા પીઠ પાછળ ખંજર ભૂપ છે કે હરિજન સમાજને, વાલ્મીકી સમાજને જીવવાનો કોઈ અધિકાર રંજનબેન ભટ્ટ અને મેયરશ્રી ભરત ડાંગરે અમારો બધો છીનવી લીધો હક કે અમારે જીવવા જેવું રહ્યું નથી। અમારા ફેમિલીને અમારે ખવડાવવું ક્યાંથી, શિક્ષણ ક્યાંથી આલવું, તદ્દન અમને મારી નાખ્યા છે। અમે નાબૂદ નહીં કરો, અમે 3 દિવસથી એમને ચીમકી આપી છે, ગુરુવારે જો આ નાબૂદ નહીં કરે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું।